આજની ધર્મકથા. પ્રણામ. ભક્ત કવિ નરસિંહ મહેતા એમના અધ્યાયની અંદરમાં ગઈકાલે આપણે એમના જીવનનું એવું પાન કર્યું કે જે સાંભળતા આપણને ચોક્કસપણે એવું લાગે કે આ વ્યક્તિને ફક્ત એમના આરાધ્ય દેવની ભક્તિ એમના મનમાં વસી છે એવું નહીં, એમનો આત્મિક વિકાસ પણ એટલો થયો છે. હા, એવું બની શકે કે કદાચ એ એટલા બધા આડંબર ન કરી શક્યા કે જેના કારણે એ લોકોને જતાવી શકે કે હા, આત્માની કેટલીક વસ્તુઓ અથવા ધર્મની કેટલીક વસ્તુઓનું મને જ્ઞાન થયું છે. કારણ કે એ બધું કૃષ્ણાર્પણ કરવામાં માનતા હતા. એટલે જે પણ પ્રગટ્યું એ બધું પરમાત્માની કૃપા એમ સમજીને જીવ્યા હતા. પણ એમના પદો, એમની અંદરની પરિસ્થિતિ એ કેટલી ઉદાર છે, કેટલી વિશાળ છે, એ ચોક્કસપણે વર્ણવી જતા હતા. એમનું એક પદ હતું, જળકમળ તું છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. એમનું એક પ્રભાતિયાની અંદરનું આ એક પદ છે. પ્રભાતિયામાં એ વર્ણન કરે છે કે જ્યારે કૃષ્ણ કાલી દમન કરવા માટે જાય છે, કાળિયા નાગનું દમન કરવા માટે, ત્યારે કુદરત જાણે એ કાળિયા નાગને પ્રેરણા કરી રહી છે. જળકમળ તું છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. આ પ્રકૃતિનો સ્વામી એટલે કે કૃષ્ણ એ જાગશે, અને જો એ જાગી જશે પછી તારી જે પરિસ્થિતિ થશે ને એ બહુ જ નબળી હશે. એના કરતાં એક કામ કર, એ જાગે એ પહેલાં જ તું આ જળકમળ છોડીને વયો જા. અને આ પદની બહુ સામાન્ય વ્યાખ્યાઓમાંથી જરાક ઊંડા ઉતરી અને નરસિંહ મહેતા આગળના પદોની હારે જે રીતે એને લિંક કરે છે એ જોતાં એમની પર ઉવારી જવાનું મન થાય. કારણ કે એમણે આનો બીજો અર્થ, આધ્યાત્મિક અર્થ એટલો સરસ રીતે લખ્યો છે કે આ કાળિયા દમન એટલે શું હતું કે કામનું દમન, ક્રોધનું દમન, મોહનું દમન, દર્પનું દમન, અને જે ઈચ્છાઓ આપણા મનની અંદરમાં વાંઝણી રહી ગઈ છે, બસ અતૃપ્ત રાખે છે આપણને, એવી બધી ઈચ્છાઓનું દમન એટલે કાળિયા દમન. આ બધા કાળા કષાયોનું દમન. અને એટલે એ જાણે આ કષાયોને કહી રહ્યા છે, જળકમળ તું છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. આ દેહોનો સ્વામી એવો આત્મા એ જ્યારે જાગશે ત્યારે તમારા બધાની જે પરિસ્થિતિ થશે ને આ કષાયોની, એ બહુ ભૂંડી હશે. અને એટલે જ અત્યારથી હું તમને કહું છું કે તમે આ બધું છોડીને વયા જાઓ. આપણને કેટલી જબરદસ્ત એક અંદરની ધારા લાગે. જેના મનમાં ભક્તિ પ્રગટતી હશે, જેના મનમાં અધ્યાત્મ જાગતું હશે, એ બધા લોકોની ભાવનાઓ અલગ અલગ પ્રકારે, અલગ અલગ ખૂણેથી બેઠા હશે, જીવતા હશે, તો પણ કેટલી કોમન નીકળતી હોય. આપણે ત્યાં શત્રુંજયના સ્તવનની અંદરમાં બહુ સરસ લખ્યું છે, બાપલડા રે પાતીકળા, શું કરશો તમે હવે રહીને રે, શ્રી સિદ્ધાચલ નયણે નિરખ્યો, દૂર જાઓ તમે વહીને રે. જે પાપોથી, જે કર્મોથી આપણે જિંદગીભર ડર્યા, જે કર્મોને આપણે જિંદગીભર કોસ્યા કે કર્મના ઉદય છે, હવે શું કરી શકીએ એમ કરી, અને જે કર્મોની સામે આપણે લાચાર થઈને બેઠા, એ કર્મોને અહીંયા કવિ બહુ સરસ રીતે ખુમારીપૂર્વક એમને કહે છે કે હવે તમે બિચારા થઈ ગયા ભાઈ. અત્યાર સુધી હું બિચારો હતો અનાદિકાળથી તમારી સામે, હવે તમે બિચારા થઈ ગયા. કારણ કે હવે મેં સિદ્ધાચલને નયણે જોઈ લીધો છે. હવે મારામાં જે પ્રગટશે અને હવે મારો આત્મા જે ખુમારીવંત બનશે, એ ખુમારી જાગ્યા પછીથી હવે તમારી હાલત બહુ નબળી થવાની. એના કરતાં તમે પ્રેમથી નીકળી જાઓ, એ તમારા માટે સારું છે. કેવી સિમિલારિટી લાગે આપણને. એકવાર જેનામાં આત્મપ્રદેશ, આત્મ સ્વરૂપ, આ બધાની અનુભૂતિઓનો પ્રવેશ થાય,
એ પછીથી અંદર જે તરંગો પ્રગટે એ ધર્મના વાડાઓ છોડીને કેટલા સાહજિક રીતે એ એકબીજાને અનુરૂપ પ્રગટતા હોય છે. પરમાત્માને પામ્યા સિવાય માયાના બંધનો તૂટતા નથી અને પરમ તત્વની પ્રાપ્તિ જે છે એ માયા બંધનો તોડવાના આધારે જ ગણી શકાય. આ બંને સિદ્ધાંતોને એમણે એ પ્રભાત્યાની અંદરમાં એટલા સરસ રીતે વણ્યા કે જ્યારે કાળિયા નાગનું દમન કૃષ્ણ કરે છે ત્યારે છેલ્લા પદની અંદરમાં નરસિંહ મહેતા હરખાઈને એ વસ્તુને પ્રભાત્યાની અંદરમાં લખે છે કે આ કાળા કષાયો, આજે મારી પાસે કુકર્મ કરાવનારા કાળા કર્મો જે છે, આજે એનું દમન થઈ ગયું અને આજે હું પરમ તત્વમાં લીન થઈ ગયો. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ એ જ્યારે પોતાના સ્તવનની અંદરમાં આ કડી લખે, મોહ મહાહરી જીત લિયો મેદાન મેં, ત્યારે એમની જે ખુમારી દેખાય કે જાહેરની અંદરમાં આવું કહી શકે કે જંગની અંદરમાં, યુદ્ધની અંદરમાં જે મોહ નામનો મહાશત્રુ હતો એને મેં જીતી લીધો છે પરમાત્માની કૃપાના પ્રભાવે. ત્યારે આપણને સમજાય કે આ બધા લોકોની અંતરંગ દશા એ કેટલી ઉચ્ચતર હતી. અત્યારે આપણે જોડકણાઓ ને પ્રાસ ને શબ્દો, કોઈ પણ રાગ ઉપાડીને એની અંદરમાં શબ્દો ઘુસાડી અને એને સ્તવનો ગણતા આપણને જરાય સંકોચ નથી થતો, પણ ખરેખર આપણને એવું લાગે કે અનુભૂતિમાંથી જે નથી નીકળી એ વાતોને મમડાવવાથી આપણે બહુ વિશેષ પામી શકશું નહીં. જે અનુભૂતિના સ્વામી છે ને એ લોકોએ જે રચ્યું છે એ જ કદાચ આપણને અનુભૂતિ તરફ લઈ જાય. નરસિંહ મહેતામાં ના પદોની અંદરમાં એક ઊંડાણ, એક ભક્તિ, ભલે સામાન્ય છે પણ છતાં પણ એ સામાન્ય દેખાતી વસ્તુઓની અંદરમાં બહુ જ વિશેષ એમણે ઊંડાણ ભર્યા, એમને તત્વો ભર્યા. બીજી પણ આવી અનેક કવિતાઓ એમણે જ્યારે લખી, ગોરસ વલોવા ઉઠ્યા યશોમતી રાણી, વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. એક નાનો બાળક એ પોતાની માતા જ્યારે વલોણું કરવા બેઠી છે ત્યારે એનો હાથ ઝાલી અને એમને વિસામો આપે છે. આ ઉત્પ્રેક્ષા છે. આ ઉપનય દ્વારા જે જણાવવા માંગે છે આ છે કે આપણે બધા પ્રભુના બાળક. જ્યારે આપણે આપણા કર્મોનું વલોણું કરવાનો પ્રયત્ન શરૂ કરશું ને ત્યારે સ્વયં પ્રભુ પોતે આવી અને આપણી પાસેથી આ વલોણાની પ્રક્રિયામાં વિસામો આપવાનું કામ કરશે. બાકીનું કામ એ કરશે, પણ શરૂ આપણે કરવું પડે. કેટલી બધી સુંદર કલ્પનાઓ અને કેટલા સામાન્ય નયો દ્વારા આ ભક્ત કવિની કવિતામાં આપણને મળે. એમને ઈચ્છા થયેલી એકવાર પોતાના અંદરમાં એક અનેરો આનંદ પ્રગટ્યો હતો. કૃષ્ણ ભક્તિમાં એ ખૂબ નાચ્યા હતા અને નાચતા નાચતા જાણે હું નથી નાચતો, આ સ્વયં હરિ મારામાં આવીને મને નચાવે છે. એ વિચારના આધારે એમણે એક પદ લખ્યું હતું, મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝુમ બાજે પગ ઘૂંઘરિયા, મેહુલો ગાજે ને માધવ નાચે. આ કવિઓ એવા હતા કે જે ક્યારે પણ પ્રભુને પણ નચાવી શકતા. એમની પ્રભુની કલ્પના એ ભલે આપણી પ્રભુની કલ્પનાથી ભિન્ન છે, એમાં કોઈ ના જ નથી, પણ એટલું ચોક્કસ છે કે એમને આરાધ્ય દેવને પોતે એટલા જીવંત ગણ્યા છે કે એ જીવંતતાને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં પોતે અનુભવી શકે છે. તત્વો કેવા વહેતા હતા એમની વાણીમાં, જ્યાં લગી આત્મા તત્વચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ પદ લખી શક્યા. આજે આપણે બધા જ
જેને આરાધના માનીએ છીએ એની સત્યતા શાસ્ત્ર સાપેક્ષ, પરમાત્મા સાપેક્ષ, અનુભવી પુરુષોના સાપેક્ષ કેટલી છે એની વિચારણા કરવામાં આપણે ક્યાં ખૂણા ઉતરી જઈએ છીએ. આપણે આપણને સાપેક્ષ અથવા લોકને સાપેક્ષ એ વધારે ચિંતવીએ છીએ. એવા સમયે આ એક પદ, જ્યાં લગી આત્મા તત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, એ આપણને હચમચાવી દેવી છે. અલ્પ આયુષ્યમાં કલ્પના મનુષ્યને, આજ દીઠું વળી કાલ કરવું, શ્વાસનો વિશ્વાસના નિમિષનો, આશ અધૂરીને એમ કરવું. કેવો વૈરાગ્ય! એક નાનકડા આયુષ્યની અંદરમાં મનુષ્ય ફક્ત ને ફક્ત કલ્પનાના આધારે જ જીવે છે. હું આ આજે કરીશ, હું આ કાલે કરીશ. અને એ આત્મતત્વના સાક્ષાત્કાર માટેની દિશા માટે એણે જે વિશ્વાસ રાખ્યો છે ને કે હું આ કાલે કરીશ, એ ફક્ત એની અધૂરી આશ રહેવાની. કારણ કે કાલે કરીશ નામનું જે તત્વ છે એ આ જગતની અંદરમાં અધ્યાત્મ ક્ષેત્રમાં ક્યારેય અસ્તિત્વમાં જ નથી હોતું. બહુ સરસ બધી વાતો, પણ આવી સરસ વાતો કરે અને લોકના વિરોધનો ભાજન ન બને એવું કેવી રીતે બને? કારણ કે આવા બધા ભક્ત કવિઓ એ ક્યારેય કોઈ વિશેષ નબળી મર્યાદાઓમાં બંધાઈ ન શકે. એટલે એ સમયે આ નરસિંહ મહેતા ક્રાંતિકારી ગણાતા. એ સમયના સમાજના બંધનોની સામે ક્રાંતિ એ પોતાના શબ્દો દ્વારા, પોતાના વર્તન દ્વારા લાવતા. એ છૂત અને અછૂતમાં નહોતા માનતા. એટલે ઘણી બધી વાર એ હરિજનોના વાસમાં જતા અને ત્યાં પણ કીર્તનો ગાતા. હવે કેવી રીતે ચાલે? જે લોકો ધર્મનો ઠેકો લઈને બેઠા હતા, જમાદાર થઈને બેઠા હતા, એ બધા માટે અસહ્ય બનતું. અને એટલે એમને હરિજનના વાસમાં થતા કીર્તનમાં મુખ્યતા કીર્તનની નથી વર્તાતી, મુખ્યતા હરિજનના વાસની વર્તાતી હતી. કોઈ વ્યક્તિ હરિજનના વાસમાં જઈને કેવી રીતે ભજન કહી શકે, કેવી રીતે ભગવાનનું નામ સ્મરણ પણ કરી શકે. અને ત્યારે જ્યારે એમને બહાર કાઢી નાખવાના આદેશો થતા, સમાજની બહાર, ધર્મની બહાર, જ્ઞાતિની બહાર એમનો વિરોધ થતો, અને ત્યારે આ કવિ હરિજનોના ઘરમાં જઈ અને તુલસીના વૃક્ષ વગેરેનું રોપણ કરતા અને અંતે ગાતા, ભોર થવા લાગી ભજન કીધા ને સંતોષ પામ્યા શ્રી વૈષ્ણવ. આજે જ્યારે હું હરિજનના વાસની અંદરમાં ભજન કરું છું, ત્યારે મારા હૃદયની અંદરમાં જ નહીં, આ બધાના હૃદયમાં પણ એક પ્રકારની ભોર થઈ છે. પ્રભાત સૂર્યોદય જાગ્યો છે. અને એમના હૃદયમાં જે સૂર્યોદય જાગ્યો છે એનો સૌથી વધુ આનંદ સંતોષ પામ્યા શ્રી વૈષ્ણવ. આ ઈશ્વર એ સૌથી વધારે સંતોષ પામ્યા છે. નાનામાં નાનો માણસ એ ઈશ્વરનું રૂપ છે. આ વાતને એ કેટલી સત્યતા સાથે મૂકી દે છે. અને જ્યારે એ અજ્ઞાની, મૂર્ખ અને જડ એમને લોકો કહેતા, ત્યારે કહેતા કે એવા રે અમે, એવા રે અમે, વળી તમે કહો છો તેવા રે અમે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે, એવા રે અમે, એવા રે અમે. તમે મારી ભક્તિને ભ્રષ્ટ કહો તો કોઈ પણ વાંધો નથી. એના ફળ સ્વરૂપે હું ફક્ત એક જ પ્રત્યુત્તર આપીશ, હું મારા ભગવાનની સેવા વધુ ને વધુ કરતો રહીશ. એવા રે અમે, એવા રે અમે. આવી અનેક કવિતાઓ કે જે કવિતાઓને વાંચવા માટે પણ સંવેદનશીલ હૃદય જોઈએ, જે કવિતાઓને માણવા માટે અંદર તત્વનું ચિંતન જોઈએ. એવી કંઈક માનસિકતા આપણી પણ ઊભી થાય. વૈષ્ણવજન તો તેને રે કહીએ. ગઈકાલે આપણે આ પદની વાત કરતા હતા. એના એક એક પદો એ આપણને એવું લાગે કે જાણે સમ્યક દર્શનની પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા, અંદરની અનુભૂતિઓ એ દર્શાવે. એક એક લાઈન, આપણે બહુ પ્રચલિત ભજન છે, એક એક લાઈનને સાંભળીએ અને આપણને ખરેખર એવું લાગે કે જો વૈષ્ણવજન આવા હોય તો ચોક્કસપણે જૈન જન તો આવો હોવો જ જોઈએ.
કેટલી પવિત્રતા એક એક શબ્દોમાં એમણે મૂકી છે. એમણે ક્યાંક બહુ સરસ રીતે એ પણ કહ્યું છે, વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો એ, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હૈયું હોલે રે. એ ઈશ્વરે ઘાટ ઘડ્યા પછી નામ અને રૂપ બધા અલગ અલગ હોય તો એમાં શું, અંતે તો બધું શું, હેમનું હેમ, હેમનું હેમ જ છે ને. સુવર્ણના ગમે તેટલા અલંકાર બને પણ અંતે તો એ સુવર્ણ જ છે. તો જે ઈશ્વરે દરેક જ્ઞાતિની દરેક વ્યક્તિને બનાવ્યા છે તો અંતે તો એ ઈશ્વર જ છે. પછી આટલા ભેદ શા માટે? આવી ક્રાંતિકારી વાતો એ જેમના મુખમાંથી સરી હતી એવા ભક્ત કવિ નરસિંહ મહેતા 1536 વિક્રમ સંવતમાં 66 વર્ષની ઉંમરે એમણે દેહત્યાગ કર્યો. અને એમના દેહત્યાગના અન્વયે અનેક મહાપુરુષોએ એમને શ્રદ્ધાંજલિ આપી અને એમને કહ્યું હતું, નાસ્તિ યેશામ યશકારયે જરા મરણમ ભવામ. કેટલાક મહાપુરુષો એવા છે કે જેમની યશરૂપી કાયાને કોઈ કાળ પણ મિટાવી શકતો નથી. અને આ યશરૂપી જે કાયા છે એમાંથી કાવ્યરૂપી કાયા સ્વરૂપે એમણે અનેક કાવ્યોની મોટા પદોની રચના કરી. સુરત સંગ્રામ, ચાતુરી ષોડશી, બાણલીલા, રામલીલા, રાસ સહસ્ત્રપદી, આવી બધી અજર અમર કૃતિઓ એ નરસિંહ મહેતા દ્વારા જન્મી. નરસિંહ મહેતાને જન્મ આપીને જાણે સૌરાષ્ટ્રની ધરાધન્ય બની. એ કૃષ્ણના પ્રિય ભક્ત તો હતા જ, પણ ગુર્જર ગીરાના ગુજરાતી ભાષાના એક બહુ જ મોટા ગજાના કવિ પણ હતા. મીરા, કબીર આ બધાની હરોળમાં ઊભા રહી શકે એવા આ કવિ. કારણ કે કવિ હોવું એ બહુ મહત્ત્વની વાત નથી. મહત્ત્વની વાત એ છે કે શ્રદ્ધા સંપન્ન કવિ હોવું, ભક્તિ સંપન્ન કવિ હોવું અને જ્ઞાન સંપન્ન કવિ હોવું. અને આવું કવિત્વ જેનામાં પ્રગટે છે એનામાં પ્રભુ પ્રત્યેનું સમર્પણ પ્રગટે, ભક્તિ પ્રગટે. અને ભક્તિ જ્યારે પ્રગટે ત્યારે ચમત્કાર હોય આપોઆપ સર્જાઈ જાય. આજના વિજ્ઞાનને ચમત્કારોએ ક્યારે બહુ રાસ નથી આવતા, પણ વૈજ્ઞાનિકોએ અને નાસ્તિકોએ બધાએ જાણવું જ જોઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં કંઈ પણ જે અનોખું પ્રગટે છે ને એ ચમત્કાર છે. આપણે આમ કલ્પના કરીએ કે ન્યૂટનના જીવનની અંદરમાં, કે પેલા થોમસ આલ્વા એડિસનના જીવનની અંદરમાં, કે રુધરફોર્ડના જીવનની અંદરમાં, આ બધાના જીવનની અંદરમાં અચાનકથી જે પ્રગટ્યું કે જેને જગત, વૈજ્ઞાનિક જગત બહુ જ ઊંચું અને બહુ અલગ દરજ્જાનું સમજે છે, એ કંઈ એમને એમ નથી પ્રગટતું. એ કેમ એમનામાં જ પ્રગટ્યું? એ બીજામાં કેમ ન પ્રગટ્યું? બસ એ ફક્ત એમનામાં પ્રગટ્યું. આ પણ ચમત્કારથી ઓછું છે? ચમત્કારો એક નહીં તો બીજો થવાનો જ, દરેકના જીવનમાં થઈ શકે. પણ આ ચમત્કારોને પ્રગટ કરનાર જો કોઈ છે તો એ પરમાત્મા તત્વ છે. અને એ પરમાત્મા તત્વને જેમણે સ્પર્શી લીધું છે ને એ મનુષ્યને મર્યાદામાં ક્યારે બાંધી નથી શકાતા. એ ભક્તજન જ હોય. મીરા, નરસિંહ, મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ આ બધાના નામો, વાતો બધી સાંભળ્યા પછી આપણને ખરેખર એવું લાગે કે મર્યાદામાં બાંધવું એ શક્ય નથી. આ લોકોને જે પ્રભુની સાથે બંધાયા છે એને હવે કઈ મર્યાદા બાંધી શકશે? બસ આ એક પ્રયોગ આપણો ભક્ત કવિઓના જીવન ચરિત્રોના, જે જૈન કુળમાં નહોતા જન્મ્યા. ઘણી બધી વાતો આપણે ગઈકાલે પણ કરી. એક પ્રશ્ન આવ્યો હતો, સામાન્ય રીતે એ વિચારને પણ ન્યાય આપવા જેવો છે એવું વિચારી કદાચ ઘણાના હૃદયમાં પ્રગટ્યું હશે કે આ બધા લોકોની વાતો કરીએ છીએ તો આ બધા લોકોએ આપણા પરમાત્માના શાસનને, જૈન ધર્મને, આ બધા ભક્ત કવિઓ કે અજૈન પુરુષો જે થયા સંતો, એમાંના કેટલાક એવા પણ ખરા કે જેમણે જૈન ધર્મને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. ચોક્કસ આ પ્રશ્ન હતો ત્યારે ચોક્કસ એવું લાગ્યું કે યસ, વાત ખોટી નથી જરા પણ આપણે જેમને સ્તવ્યા છે આ બધા જેન્યુઇન ભક્ત કવિઓ હતા. એ ખુમારી હોવી જ જોઈએ કે મારા પરિવારને જેણે નુકસાન પહોંચાડ્યું હોય એટલીસ્ટ હું એના ગુણગાન ક્યારે ન ગાઈ શકું. એનામાં ગુણ હોય
તો એ વ્યવહારિક રીતે ગાવા માટેની વાત નથી. એ વ્યક્તિગત રીતે હું જે પણ વિચારું, પણ વ્યવહારિક રીતે ગાવાનું હોય તો મારા પરિવારને, મારા ધર્મને જેમણે નુકસાન પહોંચાડ્યું હોય એના ગુણ મારા જીભેથી ન આવવા જોઈએ. એટલે ક્યાંય આપણે એવા વ્યક્તિઓના ચરિત્રમાં નથી ગયા, પણ તે સમયે તે જગ્યાઓએ જે પવિત્ર આત્માઓ થયા છે એ ન્યાય એમને લાગુ પણ ન પડવો જોઈએ. આંગળીની અંદરમાં કેટલોક રોગ પ્રગટ્યો હોય તો બહુ તો આંગળી કપાય, મારી ન નખાય. એટલે કોઈક વ્યક્તિઓ, કોઈક સંપ્રદાયોની અંદરમાંથી કેટલાક વ્યક્તિઓએ કદાચ કેટલુંક નબળું કાર્ય કર્યું હોય સંતપણાના નીચે, તો એ સંતપણાને સમગ્રપણે એને હડસેલી ન દેવાય. જે ગુણનો વિકાસ થયો છે, એ ગુણાનુરાગીપણું જે એની માટે આપણામાં પ્રગટવું જોઈએ, એને હડસેલી ન દઈએ. વિશાળ રહીએ અને રક્ષકનું કામ રક્ષક કરે, આરાધકનું કામ આરાધક કરે. એ સિદ્ધાંતને આપણી કક્ષા પ્રમાણે આપણે પણ થોડો ન્યાય આપીએ. અને તેમ છતાં આ આખા ચરિત્રના ગાનો દરમિયાન જે પણ 15, 17, 20 દિવસ થયા હશે, એ ગાન દરમિયાન ક્યાંય પણ કોઈની લાગણી દુભાણી હોય, ક્યાંક કોઈક અનુચિત વાત ઉપસી હોય અને ક્યાંક કોઈકની શ્રદ્ધાને જરાક પણ ઠેસ લાગી હોય એવું બની શકે, તો ક્યાંય પણ એ આશય એ પ્રમાણેનો ન જ હતો. એ વાતના પ્રતિપાદન સાથે એ તમામ જે વસ્તુ આવો ભાવ પ્રગટ્યો હોય એ ભાવ માટે મિચ્છામિ દુક્કડમ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ, પરમાત્માના શાસન વિરુદ્ધ અથવા પરમાત્માની જે પણ વિશાળ દૃષ્ટિકોણની વાતો છે એના વિરુદ્ધમાં અંશ માત્ર પણ જો આ ચરિત્રો દરમિયાન વિચારણા થઈ હોય તો એ બદલ પણ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આપણે સૌ ગુણાનુરાગ નામના ગુણને બહુ જ સરસ રીતે આત્મસાત કરી શકીએ એ ભાવપૂર્વક